અગુભાઈ દીદુભાઈ જમી લીધું છે, બહુ જમી લીધું તો તરાઈ ગઈ ગરામાં બે ગયા છે. કેમ એમાં બે ગયા સીતાફાટ પડી ગયા છો. પાણીમાં કેમ પડ્યો હોય? થાકી ગયા અને આજ મારી બેટી આજ તે લાઈટ વહી ગઈ, બપોર આવ્યા ને તે અત્યાર સુધી ચાલુ હતી. હાલો મિત્રો, તો કેમ છો બધા? તો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે આવી ગયા છીએ આજ લીંબુ વીણવા. લીંબુ તમારે કન્ટિન્યુ ચાલુ જ હોય, પણ આજ ચાલુ કર્યો છે બ્લોગ બપોરે છે, કેમ કે કામકાજ બીજું બધું આવી ગયું હતું. નોખું દાળની મોટરનું પાણી થોડુંક આપણે બંધ થઈ ગયું હતું, જ્યાં ડારે આપણે અત્યારે તો આપણે મોડા આવ્યા છીએ. અને ભાઈ આ બધા વીણતા હતા. જો એક બે ગાડા થયા છે આજ તો. આજ કાંઈ ગાડી હજી થઈ નથી. દવા થઈ ગયો છે તડકો, અને છોકરાને લેવા જવામાં ધક્કાબક્કી રહે વધારે. અત્યારે છોકરાને લઈને વી આવ્યો છું પાછો, અને વીણવા મળ્યા છે. બહાર હવા બહાર થઈ ગયા છે, અત્યારે તડકો ફૂલ થઈ ગયો છે. હાલો વીણી નાખ્યું લીંબુ, મળી પછી હવે વીણી નાખ્યું ગાડા બધા. ત્યારે બધું પેકિંગ બેકિંગ કરી નાખ્યું છે. ગાડા બાડા ચડાવવાના બાકી રહ્યા છે. હવે અમારી મેં સરાકો લઈને વી આવ્યા છે. હવે કાંઈ બહુ લીંબુ થયા નથી, પરવા થયા છે, પણ હવે વીવી નાખ્યું. તડકો થઈ ગયો સ્કૂલ, કેમ કે આપણે છોકરાને લેવા ગયા એમાં આપણે કલાક વહી ગઈ ત્યાં તડકો થઈ ગયો અમારે આ બધાને. તો બધા હતો આજ વીણો તારે મેળ આવે. હું હોય તો થોડીક મદદ કરવી તો હબને વેર થતા વીણાઈ જાય. અને આજના થોડાક કાંઈ લીંબુ બહુ હતા નહીં, થોડાક ઓછા થયા છે. પહેલાં કરતાં મનસુખી હતો નહીં, મોટરના કામમાં હલવાનો હતો એટલે મારામાં 3 દીધા ધક્કા રહી છે આમથી આમ. પણ હવે કાંક હરકું કાંક થઈ જાય તો કાંક થાય. હરકું કાંઈ થયું ને, અમુકનું કામકાજ વધ્યું છે બધું, પણ હવે લીંબુ વીણાઈ જાય ને પછી કરવાનું છે. આપણે ગાડી બાંધવા મળ્યા છે. કાંઈ વાંધો નહીં, તડકો તો રહેવાનો જ છે ભાઈ. આપણા ભાઈ કામ જ એવું છે તડકાનું. રોજ તમને કેવું તડકો થઈ ગયો. હા કાંક લાઈક કરો, કાંક સબસ્ક્રાઈબ કરો, કાંક તો કાંક અમે તડકામાંથી થોડા ઘણા નીકળવી તો કાંક થોડું ઘણું રહે. હા લો ભાઈ, એક ગાડી ચડાવી દીધી છે. અને 2 દિવસ અમથું અમારે મોડું થઈ જાય છે, થોડું વધારે. કાંઈ વાંધો નહીં, પણ થઈ જાય છે. પણ ઉપડ્યા હવે બહુણી ગાડી લઈને હવે અમારે હવે બાંધવાની છે. એક ન્યા પડી છે, ગાય પડી છે. હાલો બાંધી લેવી, વૈયા દેવી ઘરે. પવન તો મસ્ત મજાનો ઉડે છે. હવે પવન ઘેરે જવાનું કેમ થઈ આમાં એવું ઘણી વાર થાય, આપણે ઘરે જવાનું થાય ને ત્યારે પવન ઉડે. પલ્લી જાય છે પવન, સરસ જઈ આવે નહીં બોલો. હાલો તો ગાડી બાંધી વેવી નાખી, મળવી પછી હવે ઘરે લીંબુ વેવી પહોંચી જાય છે ઘરે. હવે બેસીને ભાઈ તડકો લાગી ગયો છે, મોઢું ધોવા મળ્યો છે. મોઢું તો લાલ ઘૂમ થઈ ગયું છે. હવામાન થોડુંક સારું છે, વાદળાવાળું છે, અને બહુ તડકો ઓછો પડે થોડોક, એટલે સારું છે હમણાં 2 દિવસ. તો આપણે ગાડી ભાઈ બહાર કાઢી લીધી છે. શક્તિ પાડુની નાજની કરી નાખી છે ભેગી. હારા કરીને બાંધવાના છે. અત્યારે જવાનું નથી, કેમ કે 2 દિનના ભેગા કરવી એટલે બપોર પછી 1 દિવસ પછી શું છે બાંધવાનું કારવાનું જ હોય. ભાઈ સીતાફાટ પડી ગયા છો. ગરમીનું શું કરવું હતું? પાણીમાં કેમ પડ્યો હોય? થાકી ગયા અને આજ મારી બેટી આજ તે લાઈટ વહી ગઈ, બપોર આવ્યા ને તે અત્યાર સુધી ચાલુ હતી. હવે અમે નાવાનું હતું, બપોર લાઈટ વહી ગઈ બધાને. કેમ કે 3 દીધા દોડું છું પાણી હાટું હતી. પાણી કાંઈ આવતું નથી, કાંઈ નાવાનો મેળ આવે નહીં કાંઈ. પણ હજી અઠવાડિયું નહીં મેળ આવે, અઠવાડિયા પછી મેળ આવશે કાંક. હા, અઠવાડિયા સુધી નક્કી નહીં અમારે કેદી નાવાનો વારો આવે. એટલે આમ તો પાછા દરરોજ નાહી જ છીએ, આમ નાવાનું ખાલી કુંડી પડવાનું. કુંડી પડીને નાવાની ભાઈ બધાને મજા આવે છે, અને બધાને એમ જ નાહવું છે. અને આમ મજા નથી આવતી. પાણી આવતું હોય ને તો એને મજા આવે નાહવાની. હેન્ડ એટલા ગાડા પછી આપણે ભાઈ કરી નાખીએ છીએ બધું કમ્પ્લેટ. તો ઘડી ખારા કરવા મળી. રસોઈ કામ ચાલુ છે. રસોઈ થાય ત્યાં સુધી એમ છે ને જે થાય ને ખારા કરવા મળી. થઈ ગયું છે અમારે ખાવાનું જોઈ જાય એટલા આપણે ખારા કરી નાખ્યા છે, અને એટલા બાકી રહ્યા છે. ગરમ બનાવી નાખ્યું છે. ચાલો હવે ખાઈ લેવી. હાલો ભાઈ જમવા દઈ ગયા છે અત્યારે. હવે લાલ ઘઉં કાંક બટાકાનું શાક છે, ટમાટરનું શાક લેવો છે. લાઈટ નથી પણ ઘરનો બરફ પડી છે તો વાંધો નહીં. આખા મરચાં ભાઈ ભરેલા આવો ફેવરેટ આપણા. ડુંગળી કાપવાનું ચાલુ છે.
ભાઈ ગરમી ગરમ ભાઈ બધું ધોળા કાઢે છે તારે ચાલો તો હવે ખાઈ લઈએ હવે નવરા આવે આરામ બારામ કરી લઈએ અશ્વિનભાઈ ને બધા આરામ કરવા મળ્યા છે અમારા ગુભાઈ કુંડીમાં પાણી કઈ આવતું નથી આજ કઈ મોટું ન ને ગરામાં બેસી ગયા છે કેવા નાય છે દેડકા ઘોડે બેઠો છે તારે તારા વેસ જો તું તાર નાવા નથી હા ભાઈ એને નાવાનું કઈ છે નહીં કઈ હવે કરી આરામ કરી લેવો ઉતા છે હજી હવે હારા કરવાના ઘણા બધા છે ટાઈમ વાગી જશે થોડી હારા કરવા મળી હોય હા ભાઈ હારા કરવા મળ્યા છે અને હારા કરતા કરતા ભાઈ એટલા પાછા હારા કરી નાખ્યા છે ને હવે મસ્ત મજાની ચા બની ગઈ છે અહીંયા હવે ચા થોડી ખોટી કરી લેવું એના કાનના બગા આવે છે ફોટો ફોટો ચડાવી લઈ એટલે ઊંઘ વહી જાય. ને વલપર હાલે છે અમારે નાસ્તો એમ કહીએ હવે સારે નાસ્તો કરશે ચાલો ચા પાણી પીને ભાઈ હારા બારા કરીને બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યા છે પાછો પાડો પાડી દીધો છે અમારે ભાઈ લાઇટ કાપનું બધું હતું એ પાણી પણ આવી ગયું છે ટાટા પર થઈ ગયા છે અને આગુભાઈ બધા સાયકલ ને ભાઈ રમવા મળ્યા છે ક્યાં ખાય છે જોવા દે પાણી જાય છે ત્યાં સાયકલ મેકી દીધી છે ને રોટલી ને ભાઈ શું બનાવી છો હે એને પીઝું કહેવાય કે તું ના આવડે એમ ને તો અમારે ક્યારેક બનાવે તું બનાવી દઈશ ને તો આપણે નાખું બાપુ બે વર્ષથી હવે બાલ બાલ કમ્પ્લેટ કરી થોડું થોડુંક આયા પાણી નીકળે છે ને અમારે ભાઈ એટલે સાડા છ થયા હોય પણ અમારે ભાઈ આજુને દીદીનું પાણી આવવું જોઈએ એક વખત નહોતા થયા આ બીજી વાર છે હવે કાં આપણે રાજુભાઈ વાવ જાય છે વલપતિ ફેરવે તો અનપર ખુલે વલપતિ ફેરવે તો અનપર ખુલે હાલ હાલ ભાઈ નીકળાલી હોય ઘડીક નથી કમ હાલો હાલો પછી હવે વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.